દોસ્તો, શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા માતા, બહેન કે દીકરી જે જાહેર બગીચામાં નિરાંતે ફરવા જાય છે ત્યાં તેમની આબરૂ અને પ્રાઇવસી જોખમમાં હોઈ શકે છે? કેલિફોર્નિયાના એક બગીચામાં બનેલી આ ઘટના સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. એક નરાધમ જેણે મહિલાઓના સૌથી ખાનગી સ્થળે પોતાની ગંદી નજર રાખી અને તેની આ શરમજનક રમત પાછળ જે ભયાનક સત્ય છુપાયેલું હતું તે જાણીને તમારો સુરક્ષા પરનો ભરોસો હચમચી જશે. આ સત્ય જાણવા માટે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા એલ્ક ગ્રોવ શહેરમાં એક એવી ઘટના જાહેરમાં સામે આવી જેણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાવી દીધો. અહીંના જાહેર બગીચાઓમાં ફરવા આવતી મહિલાઓની પ્રાઇવસી સાથે ગંભીર છેડા કરવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ વિલિયમ રાશ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેના પર આરોપ છે કે તેણે મહિલાઓના શૌચાલયમાં અત્યંત ચતુરાઈથી છુપા કેમેરા લગાવ્યા. આ ઘટનાની ગંભીરતા ત્યારે સમજાય જ્યારે વિલિયમની ધરપકડ પછી તેની મોડસ ઓપરેન્ડી સામે આવી. તે એટલો વિકૃત અને ચાલાક હતો કે કોઈને તેના પર જરાય શંકા ન જાય તે માટે તે પોતે સ્ત્રીના કપડાં પહેરીને એટલે કે મહિલાનો વેશ ધારણ કરીને ટોયલેટમાં પ્રવેશ કરતો. આ રીતે તે મહિલાઓના કપડામાં છુપાઈને ગમે ત્યારે મહિલા શૌચાલયમાં જતો અને છુપા કેમેરા ફિટ કરી દેતો, જેથી કોઈને અંદાજ પણ ન આવે કે અંદર કોઈ પુરુષ છે. કેમેરા લગાવ્યા બાદ તે છાનામાના ત્યાંથી નીકળી જતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત 5મી માર્ચના રોજ એલ્ક ગ્રોવ રિજનલ પાર્ક અને જોઆન રાવ પાર્કમાં મહિલા શૌચાલયમાં તપાસ દરમિયાન બે અત્યંત નાના અને છુપા શક્તિશાળી કેમેરા મળી આવ્યા. આ કેમેરા એવી જગ્યાએ લગાવાયા હતા જ્યાં કોઈનું ધ્યાન ન જાય. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ મહિલાઓમાં ભારે આક્રોશ અને ડરનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને આસપાસના વિસ્તારોમાં લાગેલા ટ્રાફિક કેમેરા તેમજ પાર્કના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ આકૃતિ જોવા મળી હતી જે મહિલાના વેશમાં હતી, પણ તેની ચાલવાની રીત અને શરીરના હાવભાવ પરથી તે કોઈ પુરુષ હોવાનું જણાયું હતું. આ ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે વિલિયમ રાશની ઓળખ કરી અને તેની ધરપકડ કરી લીધી. તેની ધરપકડ બાદ જ્યારે પોલીસ તેના ઘરે સર્ચ વોરંટ સાથે પહોંચી ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા તે અત્યંત ચોંકાવનારા હતા. તેના ઘરેથી મોટી સંખ્યામાં વાંધાજનક અને અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા. એટલું જ નહીં, પણ પોલીસે તેના કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ જેવા અનેક ડિજિટલ પુરાવાઓ પણ જપ્ત કર્યા, જેમાં નિર્દોષ મહિલાઓના ટોયલેટમાં રેકોર્ડ થયેલા ફૂટેજ હોવાનું સામે આવ્યું છે. વિલિયમ રાશ વિરુદ્ધ અત્યારે કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ જાહેર સ્થળોએ સુરક્ષાના મોટા દાવાઓ સામે સવાલ ઊભા કર્યા છે. એલ્ક ગ્રોવ રિજનલ પાર્ક અને જાન રાવ પાર્કમાં ફરવા આવતા પરિવારો હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે જો કોઈને પણ જાહેર સ્થળોએ આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઉપકરણ દેખાય તો તરત જ જાણ કરવી. આ કિસ્સો એ વાતની ચેતવણી છે કે ટેકનોલોજીનો ઉપયોગ જો કોઈ વિકૃત માણસના હાથમાં આવે તો તે સામાજિક મર્યાદાઓ અને પ્રાઇવસીના લીરે લીરા ઉડાવી શકે છે. વિલિયમ રાશે જે રીતે મહિલાઓનો વેશ ધારણ કરીને આ ગુનો આચર્યો તે દર્શાવે છે કે તે કેટલો માનસિક બીમાર અને ખતરનાક હોઈ શકે છે. અત્યારે સમગ્ર કેલિફોર્નિયામાં આ ધરપકડની ચર્ચા છે અને લોકો માંગ કરી રહ્યા છે આવા નરાધમને કડકમાં કડક સજા મળવી જોઈએ, જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલા 100 વાર વિચારે. આ ઘટનાએ ખાસ કરીને મહિલાઓને વધુ સતર્ક રહેવા મજબૂર કરી છે, કારણ કે જાહેર બગીચાઓ જે પરિવાર અને બાળકો માટે શાંતિનું સ્થળ માનવામાં આવે છે ત્યાં પણ જો આવી ગંદકી ફેલાવવા લોકો મોજૂદ હોય તો તે ખૂબ જ દુઃખદ છે.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે વિલિયમ રાશે આ કેમેરા ક્યારથી લગાવ્યા હતા અને તેણે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓના વિડીયો શૂટ કર્યા. આ કેસના તમામ ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેના પાછળનો કોઈ મોટા નેટવર્કની પણ કડી મળી શકે. અત્યારે તો એલ્ક ગ્રોવની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે કે આ વિકૃત શખ્સ હવે જેલમાં છે, પણ આઘાતમાંથી બહાર આવતા હજુ ઘણો સમય લાગશે. આ સમાચાર આપણને એ પણ શીખવે છે કે જાહેર સ્થળોએ જતી વખતે આપણે પણ આંખ અને કાન ખુલ્લા રાખવા જોઈએ, જેથી કોઈ નરાધમ આપણી પ્રાઇવસી સાથે છેડા ન કરી શકે. આશા છે કે આ માહિતી તમને સતર્ક રાખશે અને તમારા પરિવારની સુરક્ષામાં મદદરૂપ થશે. આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.